બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના લોકોને મીડિયા સમક્ષ ઠાલવી પોતાની વેદના સરકારશ્રીના એક પણ ગામ તાલુકાને જોડતા માર્ગના વિના ના રહે તેવા અભિગમના ઉડી રહ્યા છે ધજાગરા ખેંગારપુરા કરશનપુરા નિકોઈ ગ્રામજનો મીડિયા સમક્ષ ઠાલવી રહ્યા છે પોતાની વેદના। શું તેમની આ વેદના સરકાર સાંભળશે ખરા? નિકોઈ પ્રાથમિક શાળાને અધૂરો પડેલો વરેંડો ભણતા બાળકોને શાળાએ જવા માટે રોડની ઉણપ ક્યારે થશે પૂરી? અરે ધિક્કાર છે આવા રાજકારણના મોટા મોટા ડગલા પહેરી ફરતા આગેવાનોને કે વસ્તીના ધોરણે વિકાસના બદલે ચાલી રહી છે પોતાની મનમાની। કાંકરેજ તાલુકામાં તમામ બનેલા માર્ગોની તપાસ કરવામાં આવે તો બહાર આવશે કયો આગેવાન સરકારને છેતરી ગયો। અહેવાલ રામજીભાઈ રાયગુર। અમારા ગામમાં રસ્તાની બહુ ખામી છે। સુરણા ગામે 300થી છોકરા ભણવા ગયા છે પણ કોઈ રસ્તાની સગવડ નથી, તે માટે અમારી સરકારને ખૂબ ખૂબ રજૂઆત। ગ્રામ પંચાયતના ઉપસરપંચ તરીકે જાહેરાત કરું છું કે નેકોઈ ગામમાં મને બહુમતીથી ઉપસરપંચ તરીકે બધા લોકોનો હું ઉપસરપંચ તરીકે બનાવ્યો તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। પણ અમારા ગામનો હવેથી વિકાસ કરવાનો છે, એટલે મેન તો રોડ રસ્તાની બહુ જ ખામી છે। મારા ગામના જે બાળકો 100 થી 150 છોકરા બહાર ગામ ભણવા જાય છે, રોડ રસ્તાની કોઈ જ પણ સુવિધા નથી। જે મુલકપુરથી ને કોઈ રસ્તો આવે છે એ પણ કાચો છે। સુરાણા અત્યારે બાળકો ચાલીને જાય છે, કોઈ રોડ રસ્તાની કોઈ પણ સુવિધા નથી। એટલે બધા મારી સરકારશ્રીને વિનંતી છે કે નેકોઈ ગામનો વિકાસ થવો જોઈએ। તાલુકામાં જવા માટે અત્યારે કોઈ રસ્તાની કોઈ સુવિધા નથી। પાદળીથી નેકોઈ રસ્તો પણ બનવો જોઈએ, અત્યારે કાચો રસ્તો છે। શું નામ છે તમારું? મારું નામ છે રબારી રમેશભાઈ અર્જનભાઈ। ઠાકોર વિષ્ણુજી છગનજી, ગામ કરશનપુરા, ત્યાંથી હું રજૂઆત કરું છું કે અમારી ગામ પંચાયત આણંદપુરા લાગી છે, બરાબર? હર કઈ સાલોથી આણંદપુરા પંચાયત છે અમારી, અને હવે પંચાયતમાં જે આગળના કામો આવતા હોય એમાં સુધી પહોંચતા નથી, બરાબર? અમારી કઈ રજૂઆતો છે? કોઈ રસ્તાની રજૂઆત છે, કોઈ આ ગૌચરકની રજૂઆતો છે, એ બધું અમારું સુધી સરકારી લાભ કોઈ મળતા નથી અમને। એ તરફથી અમે સરકારને વિનંતી કરીએ છીએ કે અમારો લાભ અમને ડાયરેક્ટ મળે એવું કંઈક કરી આપો। મારું ગામ છે સાહેબ કરશનપુરા, સજ્જનજી રૂપાજી ઠાકોર સોલંકી। તો અમારો હક આણંદપુરા પંચાયતમાંથી માગવામાં કોઈ અમને હક મળતો નથી। બીજી વાત, અમારા રોડ રસ્તા આણંદપુરા પંચાયત જવા માટેનો કોઈ રસ્તામાં ઠકણું નથી। ત્રીજી વાત, મારા ગામના રોડ રસ્તા કરેલા હજી 12 મહિનાની અંદર ડામર જેવો નામ નથી રહેતો। તો આવા કંત્રાટીઓથી અમારા રસ્તાની પહેલી રાડ, બીજી રાડ અમારા લાભ માટેની ગામના લાભ માટેની રાડ કોઈ અમને રૂપિયા કોઈ લાભ મળતા નથી। તો અમારી ગામ પંચાયત આ દેશ આઝાદ થયો એટલેથી માંડીને આ દાડા સુધીમાં કોઈ લાભનો અમારો કોઈ પરિણામ આવતો નથી। તો એના માટે રોડ રસ્તાઓ તો અમે માગીએ કે ના માગીએ, અમારે સફાઈ વેરા, ઘર વેરા, પાણી વેરા તમામ અમે એના ભરણ છે, તો અમારે લોકો તો લાગવો જોઈએ કે। તો આવી મારી પ્રાર્થના છે શાળા, મારો ખૂબ ખૂબ આભાર અને મારી વિનંતી છે। ભાઈ રામજીભાઈ છે, હું ગામ આણંદપુરાનો છું અને આજથી મને 25 વર્ષથી આ રસ્તાને હું જોઉં છું, બરાબર? અને તે દિવસથી આજ સુધી આ રસ્તામાં ચાલે એવું કે આવે એવું, કોઈ કદાચ બીમાર હોય અથવા તો અમારે ખેતર આવવું જવું હોય તો પણ અમે ચાલી શકતા નથી। અમારી ગ્રામ પંચાયત હોવા છતાં પણ અમારા સરપંચો ઘણા આવ્યા, ઘણા ઉમેદવારો આવ્યા, પણ જો આ રસ્તાનો કોઈ નિકાલ આવતો નથી। છતાં વત્તા 2017માં એવું પૂર આવ્યું જેને કે હોનારત હતી ભયંકર, તેમાં પણ અમે ચાલીને આવતા હતા। માથોડું 2 માથોડા સુધી ખાડા હતા, એમાં હેડીને અમે આવતા હતા। વત્તા ત્યાં આવવાનો કોઈ રસ્તાનો કોઈ નિકાલ કોઈ સરપંચે કે કોઈ વ્યક્તિએ આ વસ્તુનો કોઈ નિકાલ લાવ્યો નથી। અમારે ઉમેદવાર અત્યારે એવો જોવે છે કે જે અમારા પ્રશ્નોનો ઉકેલ લાવી શકે, અમારે એવા ઉમેદવારની જરૂર છે। જલાજી રૂપાજી, ગામ કરશનપુરા। કોઈ સરકારી અમને કામ મળતો નથી લાભ। તો આણંદપુરા પંચાયત અમારી છે અને કોઈ રસ્તાને ઠેકાણું નથી ક્યાંય। અમારે આ ગામડીનો રસ્તો ઠેકાણું નથી। પછી આણંદપુરા જવું હોય તો અમારે પંચાયતમાં જવું હોય તો અમારે ગારા ઉપર જવું પડે છે। તો કોઈ પંચાયતમાં અમારે ઠેકાણું પડતું નથી અને કોઈ આ બાબતમાં કોઈ લાભ અમારા ગામને મળ્યો નથી।